મેઘાનો મિજાજ બદલાયો છે। દેવભૂમિ દ્વારકાના ગામડાઓથી લઈ ભાવનગરના શહેરો સુધી વરસાદ એક તરફ તબાહીનો ચહેરો બતાવ્યો તો બીજી તરફ ખેતરોને જીવન પણ આપ્યું છે। જો કે ભારે વરસાદમાં રસ્તાઓ નદી બન્યા, બજારો તળાવમાં ફેરવાયા અને લોકોની હિંમતની પણ કસોટી થઈ છે। સૌરાષ્ટ્રના વરસાદની આફત કેવી છે, હવે એ તસવીરો જોઈએ। મેઘાનો તરખાટ, દ્વારકામાં પાણીનો પ્રલય, ગામડાઓ ડૂબ્યા, જીવન ખોરંભે, બજારોમાં તળાવનો માહોલ, દેવભૂમિ દ્વારકામાં મેઘાની ગર્જના સંભળાઈ અને દેખાઈ પણ રહી છે। કલ્યાણપુરના લાંબા ગામમાં વરસાદના ટીપા નહીં પણ નદીઓ વહી રહી છે। ગલીઓમાં પાણી ઘૂંટણ સુધી પહોંચ્યું અને બજારો તળાવમાં ફેરવાયા। ઘરવખરી પાણીમાં તણાઈ અને લોકોની આંખોમાં ચિંતાના વાદળ ઘેરાયા। ખંભાળિયાના સલાયા ગામમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યો। શાક માર્કેટ રોડ, કસ્ટમ રોડ અને હુસૈની ચોક પાણીમાં ડૂબ્યા। બંદર રોડ પર નદી જેવો માહોલ જોવા મળ્યો। વાહનો પાણીમાં અટવાયા અને લોકોના ધીરજની કસોટી થઈ। ભાણવડમાં બાળકોનો સંઘર્ષ, શાળાઓમાં પાણીનો પ્રવેશ, ટ્રેક્ટર બન્યું બચાવક, બજારો તળાવમાં ફેરવાયા। ભાણવડમાં 4 ઇંચ વરસાદે જનજીવનને ખોરવી નાખ્યું। મોટા કાલાવાડ ગામમાં શાળાઓમાં પાણી ફરી વળ્યું અને સ્થાનિકોએ ટ્રેક્ટર ચલાવીને બાળકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા। બજારોમાં જળબંબાકારનો માહોલ છે અને લોકોની આંખોમાં ચિંતા દેખાય છે। જામનગરમાં બીજા દિવસે પણ મેઘાનું આક્રમણ ચાલુ છે। સુપરમાર્કેટ અને બેડીગેટ વિસ્તારો પાણીમાં ગરક થયા। પોરબંદરના બરડા પંથકમાં હેટકડી અને શિંગડા ગામના ખેતરો 4 ઇંચ વરસાદે ડૂબાવ્યા। ખેડૂતોના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાયા। એ વાત અલગ છે કે આ વરસાદ ખેતી માટે તો જીવન બની રહેશે। ભાવનગરના જેસરમાં વરસાદે રંગ જમાવ્યો। શાંતિનગર, કોરામુઈ અને તાતણિયા ગામોમાં મેઘાની મહેમાન ગતિ થઈ, પરંતુ મહુવાના ગાર્ડન રોડ અને કુંભારવાડામાં 1 ઇંચ વરસાદે અનેક વિસ્તારો ડૂબાવ્યા। હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે। આમ સૌરાષ્ટ્રની ધરતી પર મેઘતાંડવ ચાલુ છે। લોકો હાલાકીમાં છે, તંત્ર એક્શનમાં છે, પરંતુ લોકોને ઝડપથી રાહત મળે તે જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, TV9।